અને આમાં કેવા ફળ લાગેલા છે એ તમે જોઈ શકો છો. અને આ પ્લાન્ટ તમે છે ને ઇન્ટરક્રોપ તરીકે વાવેતર કરો તો ઘણું નફાકારક છે. આ અત્યારે તમે જે જોઈ રહ્યા છે એ 8 થી 15 વર્ષ સુધીના છે. આગળ પાછળ વાવેતર કરેલા છે અને આ ફાર્મર છે. એટલે સુપારીની ખેતી બહુ નફાકારક છે. આમાં બહુ મેનેજમેન્ટની જરૂર નથી હોતી, બહુ પાણીની જરૂર નથી રહેતી. આ અત્યારે અમે જે જગ્યાએ જોઈ રહ્યા છે ત્યાં છોડમાં પાણી માત્ર ચોમાસાનું જ આપે, પાણી આપવાની કોઈ વ્યવસ્થા નથી. હવે અત્યારે એક છોડ ઉપર 6-7 લીંબુ લાગેલી છે આવી રીતે. અને આ બધા જ પહાડી ઇલાકો હોય એમાં બહુ સરસ રીતે થઈ રહ્યું છે. વધુ વિગત માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો. શિવશક્તિ નર્સરી ફાર્મ, ચોરવાડ, જુનાગઢ 98-257-47-666. આ જ નંબર તમે ગૂગલ કે યુટ્યુબમાં નાખીને અમારા અલગ અલગ વિડીયો જોઈ શકો છો. આ સુપારીની હાઇબ્રિડ વેરાયટી છે. નમસ્કાર મિત્રો, આ છે ને સુપારી સૂકવેલા છે અને આવી રીતે આ સુપારીને સૂકવવામાં આવે છે, તમે જોઈ શકો છો. અને પછી આ સુકાઈ જાય 40 દિવસ સુધી સૂકવવામાં આવે. 40 દિવસ પછી સુકાઈ ગયા પછી આને કોલ્ડ સ્ટોરેજમાં રાખે છે અને 1-2 વર્ષ સુધી કોલ્ડ સ્ટોરેજમાં રાખે. કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યા પછી અને સુકાઈ ગયા પછી કોલ્ડ સ્ટોરેજમાંથી નીકળ્યા પછી આને બજારમાં મૂકવામાં આવે છે. આવી રીતે આ સુપારીને કાઢવામાં આવે છે. આ સુપારી હવે અમે આના પ્રયોગ ગુજરાતમાં કરી રહ્યા છે. વધુ વિગત માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો. શિવશક્તિ નર્સરી ફાર્મ, ચોરવાડ, જુનાગઢ. આ બધા જ સુપારી સુકાઈ, આ સુપારીના ઝાડ છે. આના પ્લાન્ટ અમે હવે ચોરવાડ, જુનાગઢની આજુબાજુ વાવેતર કરી રહ્યા છે. વધુ વિગત માટે 98-257-47-666, 99-257-19-697 આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો. આ વિડીયો ગુજરાતનો નથી, ગુજરાત બહારનો છે. અને આમાં કેવા